હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે। ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટની એક્ઝામ ફિનિશ થઈ ગઈ, એના પછી રિઝલ્ટ પણ ડિક્લેર થઈ ગયું। હવે D2D ની પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ છે। એસીપીસી દ્વારા D2D ની એક ઓફિશિયલી એનાઉન્સમેન્ટ કરી દેવામાં આવ્યું છે કે એનું રજિસ્ટ્રેશન પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ છે। તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ રજિસ્ટ્રેશન પ્રોસેસના ફોર્મ ફિલઅપ પણ કરી દીધા છે, એની ફીસ પણ પે કરી દીધી છે। તો કોઈક જગ્યાએ નાની મોટી ભૂલો પણ થઈ છે, મેસેજ સ્ટાર્ટ થઈ ગઈ કે સર મારાથી આ ભૂલ થઈ ગઈ છે, મારાથી આ ખોટા ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા છે। ડોન્ટ વરી વિદ્યાર્થી મિત્રો, ભૂલ થાય 100%, પણ આપણે એને સુધારવી જરૂરી છે કારણ કે આપણા ફ્યુચરનો સવાલ છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છે કે કઈ રીતના એની રજિસ્ટ્રેશન પ્રોસેસ કરવાની છે, એની ફીસ શું ભરવાની છે, એમાં કયા ડોક્યુમેન્ટ હજી આપણે અપલોડ કરવાના છે, હજી કયા કરવા પડશે, એના પછી એની ડેટ આવી છે, જે કી આવી ગઈ છે, કઈ ડેટથી કઈ ડેટ સુધી એનું રજિસ્ટ્રેશન ચાલશે, એનું મેરિટ ક્યારે પડશે, મૂક રાઉન્ડ ક્યારે પડશે। પછી હજી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન છે કે સર હજી અમે 6 સેમિસ્ટરની એક્ઝામ ફિનિશ કરી છે અથવા 6 સેમિસ્ટરની એક્ઝામ ચાલુ છે, સેમિસ્ટર 5 ની રિમિડિયલ આપવાની છે, 4th ની હશે, 3 ની, તો એ લોકો આમાં ભાગ લઈ શકશે, આની અંદર કોમ્પિટિશનમાં ભાગ લઈ શકશે, એ લોકોને ડિપ્લોમા ટુ ડિગ્રીમાં એડમિશન મળશે યા નહીં મળે, આવા ઘણા બધા લાખો ક્વેશ્ચન, લાખો વિદ્યાર્થીના મિત્રોના ક્વેશ્ચન મગજમાં એક ગુંજી રહ્યા છે કે સર શું થશે। ઘણા બધા નિયમો અલગ અલગ હોય છે, કોઈકને ઇન્ફોર્મેશન અલગ મળે છે, કોઈક જગ્યાએથી ઇન્ફોર્મેશન અલગ મળતી હોય છે, તો આ દરેકનું આપણે નિવારણ કરવાના છે। આ વિડીયોની અંદર તમારા દરેક ક્વેશ્ચનના જવાબ હું અહીંયાથી ટ્રાય કરીશ કે જેટલા પણ તમારા મનમાં ઉદ્ભવતા ક્વેશ્ચન છે, તો જેટલા મને ક્વેશ્ચન પૂછવામાં આવ્યા છે વોટ્સઅપ દ્વારા, મેસેજ દ્વારા અથવા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર કે મારા વોટ્સઅપ નંબર ઉપર કે કોમેન્ટની અંદર, એ બધા ક્વેશ્ચનો આપણે ટ્રાય કરીશું। તો પહેલા આપણે વાત કરી લઈએ કે એસીપીસી દ્વારા જે એડમિશન પ્રોસેસ સ્ટાર્ટ થઈ છે એ પ્રોસેસનો કાર્યક્રમ શું છે એની આપણે થોડી ચર્ચા કરી લઈએ। તો એ જે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, કાર્યક્રમની અંદર વાત કરી લઈએ તો ફર્સ્ટ અહીંયા તમે જોઈ શકો છો, એ જે કાર્યક્રમ અહીંયા જાહેર કર્યો છે એની અંદર તો ડેટ આપી છે ઓનલાઈન સબમિશન ફોર નેસેસરી ડોક્યુમેન્ટ વિથ ઓનલાઈન રજિસ્ટ્રેશન ફીસ, એ લોકોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન ફીસ કીધી છે। તો આ જે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફીસ છે એ 350 રૂપિયા કમ્પલસરી ભરવાની છે। તમે જે આગળ ફી ભરી હતી એ D2D માટેની જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ હતી એની ફી ભરી હતી, આ તમારે કમ્પલસરી ફી ભરવાની છે, જેની ડેટ છે 15/5/2024 થી 5/6/2024 સુધી તમારે આની ફી પે કરી દેવાની છે। હવે મને આમાંથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની એક ટેવ ખબર છે હશે કે ભાઈ લાસ્ટ ડેટે જાગવાનું, સર્વર ડાઉન થઈ જાય, જેમ એક્ઝામ ફોર્મ ભરતા હતા ને અને લાસ્ટ ડેટે પછી એક્ઝામ ફોર્મ જે દિવસ 12 વાગ્યાનો ટાઈમ હોય એટલે રાતના 10 વાગે એક્ઝામ ફોર્મ ભરવા બેસે અને પછી સર્વર ડાઉન હોય એટલે મેસેજ અથવા કોલ આવે કે સર હવે શું કરું, તો એ વસ્તુ ના થવી જોઈએ, આપણે ઝડપીથી કરી લઈશું। ઓકે, હવે ધારી લો કે આમાંથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે કે જેને ફોર્મ ભરી દીધું છે, પછી એમને ખબર પડી કે સર આમાં તો મારાથી ભૂલ થઈ ગઈ છે, ડોક્યુમેન્ટ ખોટા નખાઈ ગયા છે, નામમાં કોઈ મિસ્ટેક છે, મોબાઈલ નંબરમાં કઈ મિસ્ટેક છે, XYZ વસ્તુ મિસ્ટેક થઈ ગઈ છે, તો એ લોકો 20/5/2024 થી 6/6/2024 સુધી એ પોતાની એડિટ રજિસ્ટ્રેશન ડિટેલ કરી શકશે, એડિટિંગ કરી શકશે, એમાં અંદર ચેન્જીસ કરી શકશે। આગળ તમે D2D ની અંદર પણ કઈ ભૂલ થઈ ગઈ હોય તો પણ તમે ત્યાં ચેન્જીસ કરી શકો છો, પણ એ 20 તારીખથી સ્ટાર્ટ થશે, 20 ડેટથી સ્ટાર્ટ થશે। ઓકે, એના પછી પ્રોવિઝનલ લિસ્ટ ઇન્સ્ટિટ્યૂટ અને સીટ મેટ્રિક્સ તમને જોવા મળી જશે। એના પછી ડિક્લેરેશન પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ વેબસાઇટ એસીપીસી દ્વારા સબ્જેક્ટ ટુ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યા પછી 7/6/2024 થી તમારી એસીપીસી દ્વારા એક તમને શું કરે મેરિટ લિસ્ટ પ્રોવાઈડ કરવામાં આવશે। D2D નો રેન્ક આખો અલગ છે, એ લોકોએ કીધું છે કે D2D માટેનો જે DDCT નો રેન્ક આખો અલગ છે, હવે જે રેન્ક આવશે, મેરિટ નંબર આવશે, આખું અલગ વસ્તુ આવશે। ઓકે, એના પછી ઓનલાઈન ચોઇસ ફિલિંગ સ્ટાર્ટ થશે। ઓનલાઈન ચોઇસ ફિલિંગ ની અંદર શું છે તો સમજી લઈએ, ઓનલાઈન ચોઇસ ફિલિંગ તમારી 7/6 થી સ્ટાર્ટ થશે। હવે આ બધી પ્રોસેસ લાસ્ટમાં છે, એટલે જ્યારે પણ ઓનલાઈન ચોઇસ ફિલિંગ સ્ટાર્ટ થશે ત્યારે કઈ કઈ કોલેજો સિલેક્ટ કરવાની છે, કઈ બેસ્ટ કોલેજો છે, ડિગ્રી માટેની ગવર્મેન્ટ કોલેજો કઈ બેસ્ટ છે, સેલ્ફ ફાઇનાન્સ કોલેજો કઈ છે, પ્રાઇવેટ યુનિવર્સિટીઓ છે, એનું પણ હું લિસ્ટ અહીંયાથી પ્રોવાઈડ કરવાનો છું। તો એના બધા ઇન્ફોર્મેશન માટે આપણા જે DDCT અને સેમિસ્ટર 6 ના જે વોટ્સએપ ગ્રુપ છે એ જ ગ્રુપ તમારે જોઈન રહેવાનું છે, એની અંદર જ આપણે ઇન્ફોર્મેશન શેર કરવાના છે, તમને એક્સ્ટ્રા ગ્રુપ આપણે બનાવતા નથી, તમારા જે ગ્રુપ છે એ ગ્રુપની અંદર તમારે
એટી માહિતી આવતી રહેશે. ઓકે, એના પછી વાત કરીએ ડિક્લેરેશન ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પડશે. આ બધી ડેટો છે, એ બધી ડેટો તમે જોઈ શકો છો. આ બધી ડેટો આપણે પછી ડિસ્કશન કરીશું. ઓકે, અને એના પછી અહીંયા તમારું સેમેસ્ટર 3 છે, એ સેમેસ્ટર 3 એપ્રોક્સી 8/7/2024 થી સ્ટાર્ટ થવાની સંભાવના છે. ઓકે, તો અને પછી માર્કશીટ વેરિફિકેશન એડમિશન માટેનું તો અહીંયા 11/7/2024 થી 20/7 સુધીનું રહેશે. અને પછી એના અમુક જે ડિસ્ક્વોલિફાઈડ કેન્ડિડેટ હશે એનું આખું વેરિફિકેશન અલગ થશે. ઓકે, ક્લિયર. હવે નિયમો આવ્યા છે કે ડિપ્લોમાથી ડિગ્રીમાં પ્રવેશ મેળવવા માટે ઉમેદવારે AICTE અને PCI મુજબ લાયકાત ધરાવવી આવશ્યક છે. અને ડિપ્લોમામાં અભ્યાસમાં ઓપન કેટેગરીમાં 45%. હવે આ ઓપન કેટેગરી એટલે શું? એના 45% એટલે CGPA. તમારું CGPA 45% થવો જોઈએ. હવે CGPA ને કન્વર્ટ કરવો હોય તો વિદ્યાર્થી મિત્રો જે CGPA છે એ CGPA જે છે ગુણ્યા -0.5 ડિવાઇડ બાય 100 ગુણ્યા 10 કરી દેશો એટલે તમને તમારો CGPA મળી જશે. ઓકે, એટલે 45% જે છે એ તમારે, અથવા ઓનલાઈન પણ ઘણા બધા કેલ્ક્યુલેટર અવેલેબલ છે, તો CGPA ઓપન કેટેગરી માટે 45% થી ઉપર હશે એ લોકોને એડમિશન મળશે. અને બીજી અનામત કેટેગરી માટે 40% છે. ઓકે, બીજી વસ્તુ, શૈક્ષણિક વર્ષ માટે ડિપ્લોમામાંથી ડિગ્રીના ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા માટે DDCT લોગિન પાસવર્ડ એપ્લિકેશનનો ઉપયોગ કરવાનો રહેશે. એટલે જે હવે તમે રજિસ્ટ્રેશન કરવાના છો એની અંદર તમારો કયો પાસવર્ડ? તો DDCT નો જે પાસવર્ડ તમે DDCT ની એક્ઝામ ફોર્મ ભર્યું હતું, એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યા હતા, એ તમારો યુઝર આઈડી અને એ જ પાસવર્ડ. સ્ટુડન્ટ પોર્ટલનો નહીં, GTU ના સ્ટુડન્ટ પોર્ટલનો નથી યુઝ કરવાનો તમારે, ફક્ત ને ફક્ત તમારા DDCT માટેનો તો એનો યુઝ કરવાનો છે. ઓકે, પછી ગુજરાત સરકારની જે પ્રભાવિત નિયમો છે એના આધારે યાદી બહાર પાડવામાં આવશે. અને ઓનલાઈન રજિસ્ટ્રેશન ફી તમારે કમ્પલસરી 350 રૂપિયા ચૂકવવાની થશે. તો આ એના ક્રાઇટેરિયા છે. ઓકે, એના પછી વાત કરીએ કે એલિજિબલ કોણ છે, તો ડિપ્લોમામાંથી ડિગ્રી માટે 45% કમ્પલસરી એ લોકોએ કહી દીધું છે ભાઈ કે આટલા પર્સન્ટેજ હોવા જોઈએ. એન્જિનિયરિંગ ધારામાં કોઈ પણ ડિગ્રી એન્જિનિયરિંગ શાખામાં પ્રવેશને પાત્ર છે. AICTE 2024 ડિપ્લોમા એન્જિનિયરિંગ ધારા કોઈ પણ ડિગ્રી એન્જિનિયરિંગ શાખામાં પ્રવેશને પાત્ર છે. આ વસ્તુ ખાસ હાઇલાઇટ કરી છે. એટલે એ વસ્તુ શું કહેવા માંગે છે? ધારી લો કે આમાંથી કોઈ સ્ટુડન્ટ છે જે IT કરી રહ્યો છે, હવે એને કોમ્પ્યુટર બ્રાન્ચની અંદર એડમિશન લેવું છે, લઈ શકે છે. ઇલેક્ટ્રિકલ નો સ્ટુડન્ટ છે, મિકેનિકલમાં જવું છે, ઇલેક્ટ્રિકલ નો સ્ટુડન્ટ છે, કોમ્પ્યુટરમાં જવું છે, કોમ્પ્યુટર નો સ્ટુડન્ટ છે, મિકેનિકલમાં જવું છે, જઈ શકે છે. ડોન્ટ વરી, સીધા ત્રીજા સેમિસ્ટરમાં તમારી પોતાની બ્રાન્ચ બદલી શકો છો. ઓકે, હવે પાછો એમ થશે સર બ્રાન્ચ બદલવી સારી, તો હું એવું માનું છું કે તમે 3 વર્ષ જે તમે નોલેજ લીધું છે એ જ બ્રાન્ચની અંદર તમે રહેશો તો તમારું નોલેજમાં વધારો થશે. ઓકે, બાકી તમે બ્રાન્ચ ચેન્જ કરશો તો તમારા માટે ફરીથી સ્ટાર્ટ કરવું પડશે. એટલે બેટર એવું છે કે જો તમે જે બ્રાન્ચમાં છો એ બ્રાન્ચ બેસ્ટ છે તો એમાં જ રહેવાનું છે. કોઈ બ્રાન્ચ એવી નથી કે જે બેસ્ટ નથી, કોઈ બ્રાન્ચ એવી નથી કે ખરાબ છે. બધી બ્રાન્ચો બેસ્ટ છે. તમે બેસ્ટ આપો, ઓટોમેટિક બેસ્ટ મળશે. ઓકે, ક્લિયર. તો આ એક ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે. એના પછી ડિપ્લોમાથી ડિગ્રી માટેની એક આખી જે જાહેરાત પડી છે, જાહેરાતની આપણે વાત કરી લઈએ. તો અહીંયા સરકારીના આધારે પ્રવેશ પ્રક્રિયા ભાગ લેવા માટે ઇન્ટરનેટ ઓનલાઈન નો રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. પ્રવેશ લાયકાત માટે AICTE જોગવાઈ મુજબ રહેશે. અને ડિપ્લોમા ટુ ડિગ્રી, ડિપ્લોમાને ફાર્મસી પાસ કરેલું હોવું જોઈએ. એટલે DCT ના આધારે જે તમને એડમિશન મળશે. પાછો આનો ઉલ્લેખ અલગ કરે છે D2D માટે. તો વિદ્યાર્થી મિત્રો DDCT કમ્પલસરી આપેલી હોય તો જ તમે આપી શકશો. પછી જો સરકારી હોય, સરકારી કે કોઈ પણ સંસ્થામાં 55% સ્વનિર્ભર સંસ્થાઓ માન્ય તમામ બેઠકો ભરવાના પ્રવેશના નિયમ ઉલ્લેખ ગુજરાત રાજ્ય સ્થિર માન્ય સંસ્થા યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા માંથી અથવા ઉલ્લેખ અન્ય જોગવાઈ લઘુત્તમ લાયકાત સાથે ડિપ્લોમા એન્જિનિયરિંગ ફાર્મસી પાસ કર્યો હોય અને DDCT 2024 ની પરીક્ષામાં ઉપસ્થિત હોય તેવા જ ઉમેદવારો ઉપરોક્ત બેઠકમાં લાયકાત ગણાશે. એટલે DDCT આપેલી હશે એ જ વિદ્યાર્થી મિત્રો આની અંદર એડમિશન મેળવી શકશે. હવે જે લોકોએ DDCT એક્ઝામ નથી આપી એ લોકો શું કરશે? તો એ લોકોને જો એડમિશન લેવું છે તો પ્રાઇવેટ યુનિવર્સિટી આપણી ગુજરાતની અંદર ઘણી બધી છે, એ તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી અને ત્યાંથી જો તમને એડમિશન મળતું હોય તો લઈ શકો છો. બાકી AICTE ની અંદર તમને DDCT વગર એડમિશન મળવાનું નથી. એ ફાઇનલ વસ્તુ છે. ક્લિયર? ઓકે,
આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. એનો હેલ્પલાઇન નંબર આપી દીધો છે, એની તમને અહીંયા ટોટલી માહિતી આપી દીધેલી છે અને લાસ્ટ ડેટ છે 5/6/2024, 5 કલાક સુધીનો છે. 350 તમારે કમ્પલસરી ચૂકવવાના છે, નોન રિફંડેબલ છે. ઓકે, હવે વાત કરીએ ડિપ્લોમામાંથી ડિગ્રીની અંદર, તો બીજી એક ખાસ અમુક પોઈન્ટ્સ નોંધી લઈએ. હવે ડોક્યુમેન્ટ્સની વાત કરીએ કે ભાઈ આપણે રજીસ્ટ્રેશન ક્યાંથી કરાવવાનું છે એ સમજી લઈએ. તો રજીસ્ટ્રેશન માટે વિદ્યાર્થી મિત્રો તમે જે અહીંયાથી સ્ટુડન્ટ પોર્ટલ માટે જે કર્યું હતું એના આધારે તમારે અહીંયા લોગિન કરવાનું છે. લોગિન કરવા માટે તમે પાસવર્ડ યુઝ કરી શકો છો. એ પાસવર્ડ તમારે અહીંયા દાખલ કરવાનો છે. ક્લિયર? અહીંયાથી તમારો જે DDCD નો પાસવર્ડ છે એ પાસવર્ડ તમારે અહીંયા એન્ટર કરવાનો છે. પાસવર્ડ એન્ટર કર્યા પછી તમારી આ એક પ્રોફાઇલ ઓપન થઈ જશે. એની અંદર તમે ડિપ્લોમામાંથી ડિગ્રી અહીંયા ACPC એટલે કે એન્ટ્રી D2D એન્જિનિયરિંગ એન્ડ ફાર્મસી કાઉન્સેલિંગ છે અને પછી ACPC ગુજરાત ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ DDCT નું છે. આ બંને વસ્તુ છે. તો તમે અહીંયાથી અહીંયા તમારું આ જે એક રજીસ્ટ્રેશન નંબર છે એના ઉપર તમારે ક્લિક કરવાનો છે. અહીંયા જે QR કોડ આપેલો છે એની અંદર એટલે કે જે નંબર્સ કેપ્ચર્સ આપેલો છે કેપ્ચર્સ તમારે એન્ટર કરવાનો છે. એન્ટર કરશો એટલે તમારી આખી એક પ્રોફાઇલ આ રીતની ઓપન થઈ જશે. એની અંદર રજીસ્ટ્રેશન ફોર્મ કમ્પ્લીટ છે, એપ્લિકેશન ફોર્મ કમ્પ્લીટ છે, ક્વોલિફિકેશન ડિટેલ્સ કમ્પ્લીટ છે, ડોક્યુમેન્ટ કમ્પ્લીટ છે. હવે અપલોડ ડોક્યુમેન્ટ એન્ડ ઇમેજ, ફાઇનલ સબમિટ બાકી છે અને પે રજીસ્ટ્રેશન ફી બાકી છે. તો એના માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે વ્યૂ રજીસ્ટ્રેશન ફોર્મ ઉપર જવાનું છે. વ્યૂ રજીસ્ટ્રેશન ફોર્મ ઉપર એટલે આખી તમારી અહીંયા ઓપન થઈ જશે. એની અંદર તમારો રેન્ક એન્જિનિયરિંગમાં રેન્ક પણ બતાવી દેશે કે આટલો D2D નો એન્જિનિયરિંગ રેન્ક છે. અહીંયા મોબાઈલ નંબર, એડ્રેસ બતાવી દેશે. એના પછી વ્યૂ એપ્લિકેશનની અંદર જશો એટલે તમારું અહીંયા આખી એપ્લિકેશન બતાવી દેશે. તમે જેની અંદર ચેન્જીસ કરવા માંગતા હો તો હજી ચેન્જીસ કરી શકો છો, ડોન્ટ વરી. એના પછી વ્યૂ ક્વોલિફાય ડિટેલ્સ, તો ક્વોલિફાય ડિટેલ્સની અંદર તમે શું છે ડિલેટ તો એપીયર છે. હવે અત્યારે હાલ એપીયર છે. ઘણા પ્રાઇવેટ કોલેજો એવી છે કે જેની અંદર રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે તો એ લોકો રિઝલ્ટ ડિક્લેરમાં અહીંયા પાસ પણ લખી શકે છે, સિલેક્ટ મંથ કરી શકે છે. અથવા જે વિદ્યાર્થી મિત્રો અત્યારે હાલ સેમેસ્ટર 6 માં છે એ વિદ્યાર્થી મિત્રોએ શું કરવાનું છે તો તે એપીયર જ રાખવાનું છે. બીકોઝ એ લોકોની હજી છઠ્ઠા સેમેસ્ટરની માર્કશીટ અથવા રિઝલ્ટ આવ્યું નથી, હજી એક્ઝામ ચાલે છે, તો એ લોકો એપીયરમાં જ રાખશે. ઓકે, ક્લિયર? એપીયરિંગ જ રાખશે. ક્લિયર? ખાસ ધ્યાન રાખજો. એના પછી વ્યૂ કોન્ટેક્ટ ડિટેલ્સની અંદર તમે બતાવી શકો છો. વ્યૂ કોન્ટેક્ટ ડિટેલ્સ તમારી અંદર કઈ હજી ચેન્જીસ કરવો હોય, કઈ પ્રોબ્લેમ હોય તો કરી શકો છો. એના પછી અપલોડ એન્ડ ડોક્યુમેન્ટ ઇમેજ જે છે તો અહીંયા જે ડોક્યુમેન્ટ્સ નાખેલા છે બધા ડોક્યુમેન્ટ તમે અહીંયા જોઈ શકો છો. એની અંદર તમારે કોઈ ચેન્જીસ કરવો હોય તો કરી શકો છો. બર્થ સર્ટિફિકેટ, ઇન્કમ સર્ટિફિકેટ, ડિપ્લોમા છે, ફોટોગ્રાફી છે. પછી ફાઇનલ સબમિશન હજી બાકી છે, એ ફાઇનલ સબમિટ કરી શકો છો. અને લાસ્ટ તમારી રજીસ્ટ્રેશન ફી આવશે, એ રજીસ્ટ્રેશન ફી તમારે અહીંયા ફિલઅપ કરવાની રહેશે. ઓકે, તો આટલી વસ્તુ તમારી રજીસ્ટ્રેશન માટેની પ્રોસેસ છે. ઓકે, એમાં તમારી રજીસ્ટ્રેશન પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ હોય તો તમારે ચેન્જીસ કરવું હોય તો 20 તારીખથી ચેન્જીસ સ્ટાર્ટ થઈ જશે, ચેન્જીસ કરી શકો છો. હવે ખાસ એ વસ્તુ ધ્યાન રાખવાની છે કે જે લોકો સેમેસ્ટર 6 ની અંદર અત્યારે હાલ એક્ઝામ આપી રહ્યા છે તો એ લોકો હવે કોણ ડિપ્લોમા D2D માટે કોણ લાયકાત બનશે? તો D2D માટે જે વિદ્યાર્થી સેમ 6 ક્લિયર હશે, સેમ 6 સુધી ક્લિયર હશે, સેમેસ્ટર 6 નું રિઝલ્ટ ડિક્લેર થઈ જશે અને એ બધું પાસ થઈ જશે, એનું રિઝલ્ટ પાસનું આવી જશે તો એ D2D ની અંદર એડમિશન લઈ શકશે. ઓકે, D2D માં એલિજિબલ છે. સપોઝ ધારી લો કે કોઈ સ્ટુડન્ટ છે સેમેસ્ટર 6 ની અંદર એને બ્લોક આવે છે, એક અથવા બે સબ્જેક્ટમાં બ્લોક આવે છે તો પણ એ વિદ્યાર્થી મિત્ર ફરીથી રીએસેસમેન્ટ કે રીચેકિંગ નાખે છે. એનો વેટ એન્ડ વોચ કરવો પડશે. ત્યાં સુધી પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ હશે અને એના પત્યા પછી પણ જો ફેલ આવે છે તો તમે D2D ની અંદર એલિજિબલ નથી. D2D ની એટલે ડિગ્રીની અંદર તમે એડમિશન નહીં લઈ શકો. સેમેસ્ટર 6 ક્લિયર છે, કોઈ એક સ્ટુડન્ટ છે જેનું સેમેસ્ટર 6 ક્લિયર છે પણ આગળના કોઈ પ્રોવિઝનલ સેમેસ્ટરની અંદર કોઈ એક સબ્જેક્ટમાં ફેલ છે, ભલે એને એક્ઝામ આપી છે પણ એક્ઝામનું રિઝલ્ટ ડિક્લેર નથી થયું. જ્યાં સુધી એક્ઝામનું રિઝલ્ટ ડિક્લેર ના થયું હોય ત્યાં સુધી તમે એલિજિબલ નહીં થાવ. એટલે ખાસ કહું છું કે હવે તમે સેમેસ્ટર 6 ની અંદર છો, જો એક પણ ભૂલથી એક પણ બ્લોક આવી ગયો તો તમારું એક વર્ષ આખું બગડશે વિદ્યાર્થી મિત્રો. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે, બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ વસ્તુ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પહેલા, બીજા, ત્રીજા, ચોથા સેમેસ્ટરમાં, પાંચમા સેમેસ્ટરમાં પાસ હોય પણ છઠ્ઠા સેમેસ્ટરમાં કઈ પ્રોબ્લેમ થાય છે અને એનું રિઝલ્ટ થોડું ખરાબ આવે છે, એકાદા સબ્જેક્ટમાં બ્લોક આવી જાય છે તો એ લોકોને એક વર્ષ બગડવાના ચાન્સીસ સૌથી વધી જતા હોય છે. એની રિમિડિયલ એક્ઝામ
તમારા 6 મંથ એટલે ડિસેમ્બર મંથની અંદર આવશે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના માઇન્ડમાં એવું હોય છે કે સેમિસ્ટર 6 ની એક્ઝામ એક્સ્ટ્રા લેવાતી હોય છે. વસ્તુ ખોટી છે, નથી લેવાતી, સીધી ડિસેમ્બર મંથની અંદર આવશે. બીજી વસ્તુ, સેમિસ્ટર 6 ક્લિયર છે, 5 ક્લિયર છે, પણ આગળના કોઈક સેમિસ્ટરમાં છે બ્લોક, અને ભલે તમે એની રીમિડિયલ એક્ઝામ આપી છે પણ રિઝલ્ટ ડિક્લેર નથી થયું, એ વિદ્યાર્થી મિત્રો વેટ એન્ડ વોચ કરવાનું રહેશે. જ્યાં સુધી રિઝલ્ટ ડિક્લેર થઈ જાય અને એડમિશન પ્રોસેસ ચાલુ હશે તો એ વિદ્યાર્થી મિત્રો એક્ઝામ એ લોકો ભાગ લઈ શકે છે, બાકી એ લોકો એડમિશનમાં પ્રોસેસમાં ભાગ નહીં લઈ શકે. એટલે આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના અત્યારે ભલે DDCT ના રેન્ક ગમે એટલા આવ્યા છે, કોઈકનો સારો રેન્ક આવ્યો છે, કોઈકનો ખરાબ આવ્યો છે, પણ હજી આમાં ચેન્જીસ ઘણા બધા થશે. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, કારણ કે ઘણા સ્ટુડન્ટ એવા હશે કે DDCT ની અંદર સારા એવા માર્ક્સ લાવી દીધા હશે પણ 1 થી 6 સેમિસ્ટર ક્લિયર ના હોય અથવા કોઈક સેમિસ્ટરમાં એટી છે તો ઓટોમેટિક બહાર નીકળી જશે, બીકોઝ એનું ડિપ્લોમા ક્લિયર નથી. ડિપ્લોમા ક્લિયર હોય એ જ લોકો ડિગ્રીમાં જઈ શકે. ડિપ્લોમા ક્લિયર ત્યારે કહેવાય કે 6 સેમિસ્ટર તમારા ક્લિયર હોય તો તમે જઈ શકો. ભલે તમારે આગળ એટી આવી છે પણ તમે સોલ્વ કરી દીધી છે તો એ ક્લિયર જ ગણાય છે. ઓકે, એમાં કોઈ ટ્રાયલ કેવું છે નહીં. હા, CGPA 45 હોવા જોઈએ, 45% હોવા જોઈએ, એ વસ્તુ છે. ઓકે, તો આખી વસ્તુ મેં અહીંયા તમને સમજાવી દીધી છે. હવે અત્યારે તમારે પહેલું સ્ટેપ શું કરવાનું છે? સ્ટેપ 1, 350 રૂપિયા ફીસ કમ્પ્લીટ ભરી દેવાની છે. ઓકે, ફીસ ભર્યા પછી તમારા જે 350 રૂપિયા છે, ફીસ ભર્યા પછી તમારું રજીસ્ટ્રેશન પરફેક્ટલી કરી દેવાનું છે. એના પછી આપણે ટૂંક જ સમયની અંદર આખી કોલેજોના લિસ્ટ પ્રોવાઈડ કરીશું કે ભાઈ કેટલી કોલેજો છે, એમાં કઈ કઈ શાખાઓ છે, બેસ્ટ કોલેજો કઈ છે, તમારી સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં છે, ગવર્મેન્ટમાં કઈ બેસ્ટ કોલેજો છે એમાં એડમિશન લેવું જોઈએ, પ્રાઇવેટ કોલેજો કઈ છે એને એડમિશન, પ્રાઇવેટ યુનિવર્સિટીઓ પણ ઘણી બધી છે, GTU છે પ્રમાણે ઘણી બધી પ્રાઇવેટ યુનિવર્સિટી છે, નિરમા છે, DDU છે, પછી તમારી ગણપત છે, ઘણી બધી યુનિવર્સિટીઓ, લોટ ઓફ યુનિવર્સિટીઓ છે. તો આ યુનિવર્સિટીમાં એડમિશન લેવું જોઈએ કે ના લેવું જોઈએ, પ્રિફર ગવર્મેન્ટ કરવું જોઈએ, સેલ્ફ ફાઇનાન્સ કરવું જોઈએ કે કયું કરવું જોઈએ, એ દરેક વસ્તુ આપણે વિડીયો શેર કરવાના છે અને દરેક ઇન્ફોર્મેશન આપણે તમારા સુધી પહોંચાડવાના છે. વિદ્યાર્થી મિત્રો, 1 થી 6 સેમિસ્ટર સુધી જેટલી પણ ઇન્ફોર્મેશન તમને પહોંચાડી છે એ પ્રમાણે આમાં પણ પહોંચાડતા રહેવાના છે. તો ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આટલું સ્ટેપ પહેલા પરફેક્ટલી પૂરું કરી દેશો અને એ સ્ટેપ પૂરું કર્યા પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળનું વિચારવાનું છે. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. અને વિદ્યાર્થી મિત્રો આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.